આજનો ઉત્સવ છે ચૈત્ર સુદ પૂનમ અને હનુમાન જયંતિ। ચૈત્ર સુદ પૂનમ અને મંગળવારના દિવસે હનુમાનજી દાદાનો જન્મ થયેલો હતો, તો જન્મતિથિ આજે ઉજવીએ, એમનો બર્થડે કહો, જન્મદિવસ કહો। એ જન્મદિવસ આપણે હનુમાનજી દાદાના મંદિરમાં બેઠા છીએ। ગઈ સાલે અમે આંકણ વર્ષોથી કોઈ ઉજવતા નહોતા। આ મંદિરમાં અમારી એક સેવક છે, એને શરૂઆત કરી ગઈ સાલ ઉજવી, તો અમે તો આ સાલે ઉજવીએ। તો ગઈ સાલ અમે થોડું કરવા ગયા હતા, તો ભગવાને દાદાએ વધુ કરાવી દીધું હતું। તો મને એમ થયું દાદા જો વધુ કરાવી દેતા હોય અને કાંઈ પણ આપણી તૈયારી વગર જો આવો ઉત્સવ મનાવી દેતા હોય તો આપણે કેમ બારે ઘડી ના ઉજવી। તો આ સાલ અમે પૂરું ગામને ધુમાડા બંધ જમવાનું આમંત્રણ પ્રસાદ લેવાનું આમંત્રણ આપી અને આ તિથિ ઉજવી। એ જ આયોજન છે પ્રસાદનું। ધુમાડા બંધ ગામ આખું જમે અને આ બહેનો ધૂન ગાય। એ દર વખતે ગઈ સાલે એમને ધૂનો ગાઈ। એટલે બાપુ સેવાના કાર્ય ક્યાં ક્યાં થાય છે આપણે આશ્રમમાં? અમારે કોઈ આશ્રમ નહીં, અમે તો દાદાના મંદિરમાં બેઠા, અમે સાધુ સંત ફકીર છીએ। અમે કોઈ સેવાકીય કાર્ય નહીં કરતા, અમે આનંદ મોજ કરીએ। અને કોઈ અમારી આવે અમારી પાસે તો અમે દુઆ આપીએ। દુઆ મેં પહેલાં કીધું તો દુઆ દોલતથી બડી ચીજ છે અને દુઆ કાયમી ચાલુ રહે। એવું નથી દુઆ તમને મળેલી, તમે જે કાંઈ આપો એ અમે આખું જગત જુએ। કોઈ 100 રૂપિયા આપે, 10 રૂપિયા આપે, જે અમારી સેવા કરે। અમે જે વસ્તુ આપીએ એ કોઈ ના જાણે, પણ એને ખુદને ખબર પડે સમય સમય અને કાયમી ચાલે। અને દરેકને આપીએ, દરેકને અલગ અલગ હોય, એને ખુદને ખબર ન હોય કે મને શું દુઆ આપી। એટલે કોઈને ઓછું વધતું કશું ના લાગે। અમારી દુઆ સમય સમય કામ આવે। કોઈ સમય એને એવું થાય કે મેં કોઈ સંતની સેવા કરી હશે તો હું કોઈ એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી જાય કે કોઈ એની ઘાટ ચડી જાય કે એને દોલત એટલી મળી જાય કે એને ખબર ન હોય કે કેટલી બધી દોલત મારી પાસે આવી ગઈ, રંગ હોય નહીં, રાજા બની જાય। બરો દુઆ વસ્તુ એવી છે। બસ બીજું તો અમે કોઈ સેવાકીય કોઈ એવું કોઈ પ્રવૃત્તિ નહીં કરતા। બીજું અમારે આ કોઈ ધર્મનો દાણો ભેગો થાય, અમારે પોતાના માટે કોઈ ખર્ચો નહીં, કારણ કે બધા સેવા કરતા હોય, કોઈ બીડી પીતા હોય બીડી પાય અને ચા પીતા હોય ચા પીએ। હું છેલ્લા 5 વર્ષથી ભોજન કરતો નથી, એટલે ભોજનની મારે કોઈ જરૂર નહીં। ચા ને દૂધ ને શરબત ને બધું આ ગામ લોકો પાય। બીજા રહ્યા અમારા ભેખના જે જોવે કાપડ, એ કાપડ એ લોકો લઈ દે। સીબી અમારા ધીરુભાઈ ક્યાં ગયા છે, અમારા ગુરુજીના એ સીવતા હતા, મારા સીવે તો એ સીવી આપે, એટલે કોઈ ખર્ચો નહીં। આ ધર્મનો દાણો ભેગો થાય તો એ ધર્મના કાર્યમાં વપરાઈ જાય। તો ધર્મનું કાર્ય એ જ છે કે લેને કો હરિનામ દેને કો ટુકડો। ટુકડો છે અહીંયા જ હરી ટુકડો છે। રામ એમાં રાજી થાય તો રામ રાજી કરવાના કામ કરો। રામ રાજી તો ક્યાં કવિ છે, બરાબર। જય સીતારામ। જય સીતારામ।